રાજકોટ શહેરમાં દિવાળીની રાત્રે ભક્તિનગર સોસાયટી શેરી નંબર 5 માં આવેલા 30 વર્ષીય દિશાંત રાણપરા નામના સોની વેપારીના રહેણાંક મકાનમાંથી 65,48,000ની કિંમતના 613.150 ગ્રામ સોનાના દાગીના તેમજ 1,32,900 રૂપિયાની કિંમતના 1694.28 ગ્રામ ચાંદીના દાગીના તેમજ 2,35,000ની રોકડ સહિત કુલ 70 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તો સાથે જ ચોરીના ગુનાને અંજામ આપનારા ચોરને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે દિવાળીના તહેવારના દિવસે જ રાજકોટ શહેરના ભક્તિનગર સોસાયટીમાં આવેલા રહેણાંક મકાનમાંથી ઘરફોડ ચોરીનો બનાવ સામે આવતા તાત્કાલિક અસરથી ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી તેમજ બનાવ સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ પણ એકત્રિત કરી એનાલિસિસ કરવામાં આવ્યા હતા. ત્યારે સીસીટીવી એનાલિસિસ કર્યા બાદ શંકાસ્પદ વ્યક્તિની મૂવમેન્ટ જોવા મળી હતી તેમજ ત્યારબાદ હ્યુમન સોર્સિસના માધ્યમથી તે શંકાસ્પદ વ્યક્તિને આજી ડેમ પાસેથી ઝડપી તેની પાસે રહેલા મુદ્દામાલ બીએનએસએસની કલમ 106 મુજબ તપાસ અર્થે કબજે કરવામાં આવ્યો હતો. તારીખના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગરફોડનો બનાવ બન્યો હતો, જેમાં પોસ્ટ ઓફિસની સામે જે મકાન આવેલું છે એમાં સોનાના દાગીના, ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થયેલ હતી. આમ કુલ 613 ગ્રામ જેવો સોનું અને 1694 ગ્રામ જેવી ચાંદી અને રોકડ રકમ મળીને કુલ 70 લાખ જેવા મુદ્દામાલની ચોરી થયેલ હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ માનનીય સીપી સર બ્રજેશકુમાર જાસર અને માનનીય એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરના સૂચના અનુસાર એસીપી ક્રાઇમ શ્રી ભરત બસિયા સાહેબના નેતૃત્વમાં ત્રણેય પીઆઈ શ્રી ગોંડલિયા સાહેબ, ડામોર સાહેબ અને જાદવ સાહેબના જે ટીમો છે એને ડિટેક્ટ કરવા માટે અને મુદ્દામાલ અને આરોપીની શોધખોળ માટે લગાવેલ હતા. ક્રાઇમ બ્રાન્ચની ત્રણેય ટીમો દ્વારા આજે આજી ડેમ ચોકડી ખાતેથી આરોપીને તમામના તમામ મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે. આરોપી જે છે એનું નામ ઇરફાન ઉર્ફે ભૂરો ઇકબાલભાઈ સમા, રહેવાસી ભાવનગર શહેર છે. એનો વિરુદ્ધ એક ભાવનગર જિલ્લાનો નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે પણ ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલો છે અને આ આરોપી ભાવનગર ખાતેથી અહીંયા આવીને ઘરફોડ ચોરીને બનાવને અંજામ આપેલ હતો. આ આરોપી પાસેથી ટોટલ તમામ 613 ગ્રામ સોનાના દાગીના જેની કિંમત કુલ 65 લાખ અને ચાંદીના દાગીના કુલ 1694 ગ્રામ જેની કિંમત 1,32,000 અને 2,35,000 જેવા રોકડ રકમ તમામ મુદ્દામાલ એમના પાસેથી રિકવર કરવામાં આવેલ છે. આ બનાવમાં હકીકત એવી હતી કે જે ફરિયાદી છે ફરિયાદીની તિજોરીની ચાવી તિજોરી બંધ કરી તિજોરીની બાજુમાં જ રાખવામાં આવેલ હતી, જેથી આરોપીએ રેકી કરી મકાન બંધ હતો તો મકાનમાં ફર્સ્ટ ફ્લોર ઉપરથી એન્ટ્રી કરી અને જે ચાવી હતી તિજોરી પાસેથી ચાવી લઈ અને તિજોરી ખોલીને તમામ મુદ્દામાલ એમને ચોરી કરવામાં આવેલ હતો. આ રીતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ સફળતાપૂર્વક ડિટેક્શન કરવામાં આવ્યું છે. આરોપી વિરુદ્ધ જે રીતે મેં જણાવ્યું, નીલમબાગ પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલો છે.